વીર સંવત 2501 અષાઢ વદ આઠમ શુક્રવાર તારીખ 31/7/75 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં શ્લોક 92 તથા 93 પર સુવર્ણપુરીમાં પ્રવચન. સરળ પ્રવચનનો નંબર 106. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુક્ત નિરાકાર. એનો ભાવાર્થ છે 92 ગાથા. જે આંધળા ને લંગડાનો ભેદ બરાબર જાણે છે, દ્રષ્ટાંત દીધું છે ને કે આંધળો ચાલે છે, એને ખંભે એક લંગડો બેઠો છે. લંગડો આંખોથી જણાવે છે ને, અને ઓલો આંધળો હાલે છે. એમ આ શરીર છે, આંધળું છે, જળ માટી ધૂળ. આત્મા છે એ ટાંગો છે, એટલે આંખવાળો છે, પણ એ હાલી શકવાની ક્રિયા કરાવી શકે એ આત્મામાં નથી. સમજાણું કાંઈ? આંધળા અને લંગડાનો ભેદ બરાબર જે જાણે તે બંનેના સંયોગના કારણે, બેનો ભલે સંયોગ હોય, માથે લંગડો બેઠો નીચે આંધળો આવતો હોય, બેનો ભેદમાં બ્રહ્મા પડી લંગડાની દ્રષ્ટિને આંધળામાં આરોપતો નથી. એ આંધળો છે એ જાણીને હાલે છે. એમ આંધળાને અને લંગડાને ભીન જાણે. એ લંગડો જાણનાર છે ને આંધળો હાલનાર છે. તે હાલનાર ના જ્ઞાન છે એમ નથી. એ તો જળ છે, આંધળું થશે. એ તો આ તો દ્રષ્ટાંત પેલો. સંયોગના કારણે બ્રહ્મા પડી લંગડાની દ્રષ્ટિને આંધળામાં આરોપતો નથી. આંધળાને દ્રષ્ટિહીન અને લંગડાને દ્રષ્ટિવાન સમજે છે. આંધળાને દ્રષ્ટિહીન અને લંગડાને દ્રષ્ટિવાન એવી રીતે ભેદ જ્ઞાની અંતરાત્મા, જેને સાચું જ્ઞાન સત્ય થયું છે, એવો જે ધર્મી જીવ આત્મા અને શરીરના સંયોગ સંબંધથી, આત્મા અને શરીરનો સંયોગ સંબંધ છે આમ નજીક, તેવી પણ સંયોગ સંબંધથી બ્રહ્મા પડી કદી શરીરમાં આત્માની કલ્પના કરતો નથી. એટલે ધર્મી જીવ શરીરની ક્રિયા મારાથી આત્માથી થાય છે એમ માનતો નથી. આંધળો આંધળાની ક્રિયા જે જળની શરીરની આંધળો કરે છે, લંગડો નહીં. એમાં હાલવું, ચાલવું, બોલવું, આ બધી ક્રિયાઓ આંધળા જળની છે. એને લોકો ધર્મ માને છે કે આ શરીરની ક્રિયા મેં કરી, પૂજા કરી, ભક્તિ કરી, જાત્રા પગ ટાંગા ઊંચા નીકળીને તું જે ચડ્યો, એટલે આ દેહની ક્રિયા મેં કરી, મેં જાત્રા કરી. એ મૂંડ જીવ જળની ક્રિયા આંધળી છે ને આંધળાની ક્રિયા છે, એ આત્માની ક્રિયા છે એમ અજ્ઞાની માને છે. ચીમનભાઈ, હું તમારું કંતરાટીનું કામ ને બધું કંતરાટીનું કામ એ બધા જળની આંધળાની ક્રિયા છે. બંગલાના બંગલા રચે આંધળા જળની ક્રિયા છે. જળમાં ચૈતન્ય નથી, જળની ક્રિયાથી થાય છે. મોટા મોટા મકાન છે ત્યાં.
હા, મોટા ક્ષેત્રે 6 લાખનું મકાન છે. નાના ક્ષેત્રે એ મોટું મકાન ઊંડું ગયા હતા ઘરે ત્યાં મોટું મકાન છે ઊંડે ઘણા લાખોમાં. એવા તો કેટલાય મકાન છે ને. હા, પણ એ તો જળના પતિ કહેવાય. હા, લક્ષ્મી આંધળી, શરીર આંધળું, આ માટી આંધળી. હા, આંખના કોડા છે એ આંધળા છે. હા, કોડા દેખતી નથી. કોડા માંથી નિમિત્તથી દેખે પણ એ કોડા દેખતા નથી. આ તો જળ માટી આંધળું થતું. અંદર જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તે જાણે છે. અજ્ઞાનીને ખબર નથી. એમને ધર્મને માને દામ દેહની ક્રિયા આ કરું હું કરું. હા, શરીર નિરોગી હોય તો ક્રિયા ધર્મની ઠીક થઈ શકે. શું કીધું? કે આંધળો છે એ ચાલે છે અને આંધળાને ખંભે બેઠો એ પાંગળો હાલતો નથી, એ દેખે છે. અજ્ઞાનીને એમ થઈ જાય છે કે આંધળો જાણીને હાલે છે. બરાબર પગ આ મૂકવા માથે કે જો ગાડાના રસ્તાના વચમાં નહીં પણ આ બાજુ હાલ. ગાડાના રસ્તે હાલે ને વચમાં ન હાલી શકે. વચમાં તો ઊંચું નીચું હોય અને ઊંઘેલું હોય નહીં. એટલે આમ કઈડા જે હોય ને ત્યાં અજ્ઞાનીને એમ ભાવશે કે આંધળો જાણીને હાલે થાય. બરાબર. પણ જાણનાર તો લંગડો અંદર બેઠો છે. એ હાલતો નથી, તેમ હાલવાની ક્રિયા કરતોય નથી. કબૂરભાઈ જો આજ વળી નજીક આવ્યા પછી કરતો કારણ કેવું છું કે અહીંયા આવો ને મોઢા જોવા દેહ આંધળો છે. આંખું જે છે આ આંધળી છે. આ કાન છે આંધળા છે, જીભ છે આંધળી છે, આ સ્પર્શ આંધળું છે. એ આંધળાની ક્રિયા લંગડો જેમ જાણે એમ જ્ઞાની આત્મા જાણે કા થાય છે, પણ એ પોતે કરી શકે નહીં એની ક્રિયા. ફરી વાત, સંયોગમાં બે રહ્યા છતાં આંધળો ને લંગડો સંયોગે દેખાવા છતાં સંયોગની ક્રિયા જ્ઞાની એ લંગડો સંયોગની ક્રિયા આંધળાની કરે છે એમ લૌકિકના ડાયા એ માને નહીં. સમજણ કાંઈ? એમ ધર્મના ડાયા કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ જાણનાર છે. એ જાણનાર જાણે અને ભાષા દ્વારા કદાચિત એને એમ કે પણ એ ભાષા જડ નહીં થાય. આંધળાની છે. આંધળા ઉપર લંગડો ચડ્યો છે. એમાં જળ માટી ધૂળ છે આ તો શરીર. એનું હાલવું ચાલવું સ્વાહા પૂજામાં થવું જાત્રા શરીરમ હલવું. વાંચવાની ક્રિયામાં પણ શરીર ને ઇન્દ્રિય જે લીટી ઉપર છે એનું જ્ઞાન કરે છે, પણ એ લીટી ઉપરની આંખની ક્રિયા કરે એ આત્માની નહીં. શેઠ આવું છે જીવન. બહુ તમારે તો મોટા કેટલાય કામ કરો થાય ને. કેટલા બીડીના મોટા
શું કહેવાય, ગુલામ. જોયું છે કે નહીં? કોણ કરે બાપુ? આત્માનું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે, અને તે જ્ઞાન સ્વરૂપ ઇન્દ્રિયથી જણાય એવું નથી, કે ઇન્દ્રિયા જળ આંધળી છે. ઇન્દ્રિયનું જ્ઞાન કે એ પણ નિમિત્તનું કથન છે. જ્ઞાન તો જ્ઞાનની પર્યાયમાં પોતાથી થયું છે, ઇન્દ્રિયથી થયું નથી. ચૈતન્ય અસ્તિત્વમાં જે જ્ઞાનનું ભૂલનને પર્યાય થઈ, એ કઈ આંખને આંધળીના શરીર એને લઈને થઈ નથી, અને શરીરને આંખ આમ કામ કરે આમ ફરીને, એ કઈ જાણનારને લઈને એ ક્રિયા થઈ નથી. પડવાની કહીએ તો જડની હોય તો થાય, એમાં આંખ વીંચી માટે એને જાણનાર નથી અંદર. જાણનાર તો જાણે છે. હરિભાઈ, બહુ આવું કામ છે. આ ધર્મને નામે પણ આ જાતા શરીરથી, આ દયા પાડવી શરીરથી, એ બધી આંધળાની ક્રિયાઓને આત્મા નામે મારી છે. જેમાં જળ વાણી મનનો પ્રવેશ નથી, અને જેની સત્તામાં આ વાણી મનને જળનું અસ્તિત્વ નથી, એ તો જાણનાર જાણે છે. ઇન્દ્રિયોનો આ વેપારનું લક્ષ છોડી મનનો વેપારનું લક્ષ છોડી જે અંતરમાં જ્ઞાનનો પ્રકાશ નજરે પડે એ પરમાત્માનું સ્વરૂપ છે. એનો રંગ અરંગ છે. ઇન્દ્રિયો સંબંધી આંધળાની ક્રિયાઓનું લક્ષ છોડી દઈ મન સંબંધીના વિકલ્પો પણ આંધળા છે. એનું લક્ષ છોડી દઈ અને જે ચૈતન્ય પ્રકાશનું પૂરપ્રભુ જે જ્ઞાનમાં ત્યાં જણાય છે એ પરમાત્મા પોતે છે. એ આત્મા પોતે પરમાત્મા સ્વરૂપે છે. ભાઈ, લાદીમાં બધી આ શું કહેવાય ભાત નાખે છે, શું કહેવાય એને? ડિઝાઇન. જોયું છે એક પેલી ઓલા જામનગરમાં છે ને, આપણું ઓઢવાનું વાળું નહીં? હા, એ કહું છે. દૂધ પીધું છું પછી આમ ડિઝાઇન હતી, આમ એક નમૂના બધા ભિન્ન જાતના ઠાણકવાય છે. જેવી પથ્થરમાં અમે નાખવી હોય ડિઝાઇન એવું નાખીએ કે છે કે એ ક્રિયા આત્મા કરે છે, માનવું એ મૂંડ જીવ છે. પૈસા વાળો નથી, રાગ વાળો નથી, પૈસા વાળો ક્યાંથી આવ્યો? એ તો જ્ઞાન વાળો છે. જ્ઞાન વાળો એ પણ ભેદ છે. જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સૂર્ય છે. વિકલ્પને મનના અને ઇન્દ્રિયો તરફના વિકલ્પ છોડીને, કેમ કે એ બધા આંધળા છે. દેખનારને જેને દેખવો છે, જાણનારને જેને જાણવો છે, એ વસ્તુમાં તો વિકલ્પ રહિત થઈ
અંતર્મુખ ચૈતનના પ્રકાશનું અસ્તિત્વનું ભાન થાય તો એ પોતે પરમાત્મા સ્વરૂપ ચિદાનંદ ઘન છે. એ પરમાત્મા સ્વરૂપ ભગવાન ઇન્દ્રિય અને શરીરની ક્રિયાઓ જે આંધળી છે એ જળ કરે છે, આત્મા કરતો નથી. બહુ જગતથી ફેરફાર. શરીરના અને આત્માના સંયોગ સંબંધથી બ્રહ્મા પડી કદી પણ શરીરમાં આત્માની કલ્પના કરતો નથી. આંગળી દ્વારા પાના ફર્યા માટી મારા ખ્યાલમાં હતું આ પાનું જોઈએ, માટી આંગળા ફરીને એ પાનું નજરમાં આવ્યું, એમ નથી. ઓલામાં આવ્યું છે નહીં, પગ ડગલે ડગલે પગલે પગલે નહીં, સંસારમાં આવ્યું છે. પર્યાય પર્યાય ને વિવેક હોય છે જ્ઞાનીને. એમ કે પગલે પગલે શબ્દ હતો સંસ્કૃતિ. સમય સમયની જ્ઞાનની પર્યાયમાં સમય સમય ને પગલે પગલે એટલે પર્યાય પર્યાય રાગની ક્રિયા અને જડની ક્રિયાથી ભિન્નનો ભાન એને રિયાઝ કરે છે. પૂર્વાઈ આવી વાતો ભાઈ. એ કે છે આત્માની કલ્પના કરતો નથી. વ્યવસ્થિત કામ ઇન્દ્રિયોથી થાય. જેના ખ્યાલમાં હોય કે આ હાથ દ્વારા આ રોટલી તૂટે અને એ રોટલી આમ આવે મોઢામાં, પણ એ સંયોગમાં ક્રિયામાં આત્માની ક્રિયા છે એમ જ્ઞાની જાણ માનતો નથી. છે ભાવાર્થ. અર્થાત તે શરીરને ચેતના રહિત જડ આ તો માટી જળ જાણતું નથી, આ આંખું જળ જાણતી નથી. કાન સાંભળવાનું જ્ઞાન કરતો નથી તો જળ થતો. કેમ ના પ્રદેશથી જાણે છે, જાણે છે. પ્રદેશમાં રહેલું જે જ્ઞાન, પ્રદેશ તો એનું ક્ષેત્ર છે, એનું સ્વદેશ છે. એ સ્વદેશમાં રહેલું જે જ્ઞાન એ દેહની ક્રિયાના કાળમાં સંયોગ દેખાતો હોવા છતાં એમ છે ને, જુઓ શરીરના સંયોગ સંબંધી બ્રહ્મા પડી કદી શરીરમાં આત્માની કલ્પના કરતો નથી. વિતરાગ માર્ગ ધારી ઝીણો બાપુ. લોકોએ અત્યારે હલ્યું છે આ પૂજા કરો, ભક્તિ કરો, આ કરો, જળની ક્રિયા કરો ને તમારે ધર્મ થશે. કદાચ તેમાં શુભ ભાવ હોય ને, એ પણ અચેતન જળ છે. સમજાણું કાંઈ એ આવી ગયું છે આપણને ત્યાં 72 ગાથામાં. રાગ ત્યાં અચેતન છે. કેમ કે રાગ આંધવો કહો કે ચેતન કહો, બે એક જ વાત છે. રાગ જે દયાદાન ભક્તિ વ્રતનો વિકલ્પ થયો એ કઈ જાણતું નથી કે હું વિકલ્પ રાગ છું. એને જાણવાનું જ્ઞાન તો ભિન્ન છે. વાત તો એવી છે કે જે કાળે જે પ્રકારનો રાગ દ્વેષનો થવાનો હોય તે કાળે તેનું જ્ઞાન કરતું જ્ઞાન પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? જેવી શરીરની ક્રિયા થવાની હોય છે અને જેવો અહીં રાગ હોય છે કે દ્વેષ હોય છે, તે સંબંધીનું તે પ્રકારનું તે જ કાળે
જ્ઞાનમાં સ્વપર પ્રકાશની પરિણતિ ઊભી સ્વતઃ થાય છે. હા 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 હા. એને પછી ત્યાં સમય સમય ભેદ કરવો પડે છે. ભેદ થયો એ ભેદ જ હાલે છે. સમજાણું કાંઈ રતિભાઈ? આવો મારું છે. હા હા. શરીરને ચેતના રહિત એટલે કે આ ઇન્દ્રિયો જે છે બધી એ ચેતના રહિત જાણે છે જ્ઞાની. જડ છે. શરીરના અવયવો છે ને તે શરીર છે. શરીરના અવયવો છે, ક્યાંય આત્માના અવયવ નથી. આ જળ છે, અચેતન છે અને આત્માને જ્ઞાન દર્શન સ્વરૂપ જ સમજે છે. હા હા. જો આ સમાધિ તંત્ર છે ને નામ, સમાધિ સતત કે છે પણ એ સમાધિ તંત્ર કયું છે એટલે સમાધિ શાસ્ત્ર. તંત્રનો અર્થ શાસ્ત્રકાર કહ્યું અને કા સમાધિ ઔષધિ. તંત્રના બે અર્થ થાય છે. હા હા. સમાધિ ઔષધિ છે. રાગને પરથી ભિન્ન જાણીને જે શાંતિ આવે એનું નામ સમાધિ. એ ભવને ટાળવાનો ઔષધ નામ દવા છે. ભવરોગને ટાળવાની આ દવા છે. સમજાણું કાંઈ? વિશેષ આત્મા અને શરીરનો એક ક્ષેત્ર અવગા સંબંધ હોવા છતાં, એક જગ્યું આત્મા અને દેહ હોવા છતાં ઉપયોગનું વૃક્ષ નથી તો આત્મા પરખાય છે. જાણવા દેખવાના લક્ષણથી લક્ષના ભગવાન આત્મા જણાય છે. એ રાગની ક્રિયા થાય ને શરીરની ક્રિયા થાય એ લક્ષણથી આત્મા જણાય છે એમ નથી. એ તો જડ છે. જાણવાના દેખવાના લક્ષણથી એ દ્રવ્ય લક્ષમાં આવે છે. લક્ષણથી લક્ષમાં આવે છે. લક્ષણથી લક્ષમાં લક્ષ દ્રવ્ય આવે છે. આત્મા અને શરીરનો એક ક્ષેત્ર વ્યાપવું અવગા એટલે સંબંધ હોવા છતાં ઉપયોગ વૃક્ષ નથી આત્મા પરખાય છે. જેમ સોના રૂપાનો એક પણારૂપ બંધ હોવા છતાં, દાખલો આપ્યો છે ને, સવારથી જન્મ કહીને પણ આની સ્વાસ્થ્ય રાખવાનું તેન બંધમ પ્રતિકત્વ સતી આત્મા લક્ષતી સુવર્ણ રજેતુ બંધમ પ્રતિક દાખલાનું આપ્યો છે. નહીં તો આવે છે સમીસારમાં પણ આની વાંચ્યું છે ને ઘણું, એમાંથી દાખલો આપ્યો. સોના રૂપાનો એક પનારું બંધ. સોનું ને રૂપું બે એક ક્ષેત્રે આમ રહે છતાં સોનું સોના પણ છે, રૂપું રૂપા પણ છે. તેમના વર્ણાદિ દ્વારા તે બંને ભિન્ન ભિન્ન પારખી શકાય. સોનાનો પીળો વર્ણ છે અને ચાંદીનો ધોળો વર્ણ છે. એક જગ્યાએ સોના ને પરમાણુ રહ્યા છતાં પરમાણુનો ખંડ છે ને ત્યાં તો એક એક પરમાણુ એ પરમાણુનો ખંડ છે રૂપાનો એ ધોળો અને પરમાણુનો ખંડ છે સોનાનો એ પીળો. બેયની ભિન્ન ભિન્નતા એના રંગરણથી ભિન્ન દેખાય છે.
સમજાણું કાંઈ? આ તો ખંડને છે ને ભેગી વાત, ખંડની છે ભાઈ. એક પરમાણુ નથી, ખંડની છે. રૂપોનું ખંડ ને અણુનું ખંડ એ કહ્યું છું ને કે ધર્માસ્થી અધર્માસ્થી આકાશ જીવ એનો જે વિસ્તાર છે આમ પ્રદેશનો વિસ્તાર છે, એથી સપ્રદેશી છે. અને પરમાણુને સપ્રદેશી કેવો? એ પરમાણુ વિસ્તરીને આમ થાય છે, માટે સપ્રદેશ નહીં, પણ પરમાણુ ખંડમાં જોડાઈ જાય છે, એથી ખંડની અપેક્ષાએ પરમાણુને સપ્રદેશી કહેવામાં આવે છે. ધર્માસ્થી અને જીવનું સપ્રદેશીપણું તો એના અસંગ પ્રદેશના વિસ્તાર દ્વારા જાણવામાં આવે છે. અને પરમાણુ સપ્રદેશપણું એના વિસ્તાર દ્વારા નહીં, કારણ પરમાણુ વિસ્તર પામીને 2, 3, 4 પણ થાય છે. આ ખંડની વાત આવે છે ને, ચાંદી રૂપાની સોનાની, તો એ ખંડ જે થયો છે એ પરમાણુ વિસ્તરીને થયો છે, વિસ્તાર થયો છે એમ નથી. વિસ્તાર થતા તો એક પરમાણુ 2 પણ 3 પણ 4 પણ થાય તો પરમાણુનો વિસ્તાર કહેવામાં આવે છે. તો એને સપ્રદેશી એ રીતે કહેવાય એમ નથી. એ રૂપાના અને સોનાના ખંડ જે છે તે તેના રંગથી તેને જણાય કે પીળું સોનું, ધોળું તે રૂપું. જ્યાં પીળું દેખાય છે એ તો અનંત પરમાણુનો ખંડ છે, એક પરમાણુ નથી ત્યાં. અને જે રૂપું દેખાય છે તે અનંત પરમાણુનો ખંડ છે. આ તો દ્રષ્ટાંત એવો છે ને. એક પણાનો બંધ હોવા છતાં તેમના રંગાદી દ્વારા તે બંને ભિન્ન ભિન્ન પારખી શકાય છે. તેમ અંતરાત્મા અને શરીરના આત્માના લક્ષણોનું બરાબર જ્ઞાન છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે છે, શરીર તે અચેતન જળ સ્વરૂપે છે. એમ આત્માના ને અંતરાત્માને શરીરને આત્માના એમ 2 છે ને. અંતરાત્માના ધર્મી જીવને શરીરને આત્માના લક્ષણોનું બરાબર જ્ઞાન છે. તેથી તે બંનેને એક રૂપ, એકને બીજા રૂપ માનતો નથી. બંનેને એક રૂપ અથવા એકને બીજા રૂપ ભિન્ન માને જાણે છે. ભલે આનંદ પરમાણુ પિંડ છે, પોતે આત્મા તો અસંકદેશી પિંડ છે. એ કઈ 2 આત્મા 4 આત્મા થઈને અસંકદેશી નથી થયો. એ તો એના પ્રદેશનો વિસ્તાર થઈને છે, છતાં પરમાણુનો વિસ્તાર થઈને ખંડ થયો છે. પરમાણુ લંબાઈને 2, 3, 4 પણ થયા એમ નથી. એ ખંડને અને આત્માના લક્ષણને ભિન્ન ભિન્ન જ્ઞાની જાણે છે. આવું જાણવું નવા ત્રિયંશને એટલું બધું જ્ઞાની ન હોય, પણ અહીં તો વધારે જ્યાં એને વિપરીત માનતાઓના સદગીરી હોય છે, એને વિશેષ ભિન્ન પ્રકારના ભેદ જ્ઞાનના ભાવોને એને જાણવા પડશે. ત્રિયંશ છે એને એકદમ આનંદનો અનુભવ થયો. સમજાણું કાંઈ? જ્ઞાન સ્વાભાવિક હું એટલે જ્ઞાનની સાથે રહેલો આનંદ, એ આનંદનો જ્યાં સ્વાદ આવ્યો એટલે ખ્યાલમાં આવ્યો કે આ આત્મા છે. અને એની સાથે રાગ આદિનો આ આનંદથી ઉલટી દશા છે. ભલે આ સબ છે ને બંધ છે એમ ન જાણે શબ્દે.
જ્ઞાનનું આનંદનું વેદન એ આત્મા એમ જણાવે. એનાથી દુઃખરૂપ લાગે છે રાગાદી, એ માયામાં નથી, એ બીજી ચીજ છે આનાથી. ભલે નામ ના આવડે, પણ એનું ભાવ ભાષણ થઈ ગયું. ભાવ ભાષણ નો અર્થ ભાવ જેવો છે તેનું જ્ઞાન થઈ ગયું છે. આ વધારે આવા જાણપણાના બોલ ન હોય એને હોય. આ તો વધારે ભેદ, જેને ઘણા પ્રકારની ઊંધાઈ ગીરી છે એને ઘણા પ્રકારે તેનું ભેદ જ્ઞાન કરવું પડશે. કોઈ પડખે પણ ક્યાંક એકતા થઈ જાય પરારી, એ ખાતર એને ભેદ જ્ઞાનના બધા પ્રશ્ન જાણવા. સમજાણું કાંઈ? વિશેષ થઈ ગયું. હવે 3 બહિરાત્મા અને અંતરાત્માની કઈ અવસ્થા ભ્રાંતિ રૂપ છે અને કઈ અભ્રાંતિ રૂપ છે તે કહે છે. બહુ શ્લોક બોલ્યો છે. સુપ્તો ઉન્મત્તાદ અવસ્થા એ વિભ્રમો અનાત્મદર્શનામ વિભ્રમો ક્ષીણ દોષ સર્વાવસ્થા આત્મદર્શન. માત્ર નિંદિત દશા વિભ્રમ જાણે અજ્ઞ દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજજ્ઞ. ટીકા. સૂતેલો માણસ અને ઉન્મત્ત દશા અવસ્થામાં વિભ્રમ પ્રતિભાસે છે. સૂતો હોય ને ઘેરસાઈ જાણે થઈ હોય, જેની વાત છો. સંકિતની નહીં, ઘેરસાઈ ના વખતે પણ સંકિતનું ભાન છે એમ કે. અજ્ઞાનીને તો ઉન્મત્ત ને સુષુપ્ત અવસ્થામાં સૂતો છે ને અજ્ઞાની. વિભ્રમ પ્રત્યા હોય, વિભ્રમ કોને આત્મદર્શક નથી જાણનાર. સૂતેલો અને ઉન્મત્ત આદિ દશામાં જ વિભ્રમ રૂપ પ્રતિભા થાય છે અજ્ઞાનીને. આત્મ નહીં જાણનાર ને આત્મ સ્વરૂપના યથાર્થ પરિજ્ઞાનથી રહિત બહિરાત્મા નહીં. બહિરાત્માને નિંદ્રામાં સૂતો હોય અને ઉન્મત્ત દશા હોય ત્યારે જ એને બ્રહ્મ વિભ્રમ છે એમ માને છે. એ દશામાં વિભ્રમ હોય માને છે. આત્મદર્શી જીવ અંતરાત્માને અક્ષીણ દોષ વાળા, એટલે જેના દોષ ક્ષીણ થયા છે નથી એવા મોહથી ઘેરાયેલા બહિરાત્મા સંબંધીની સર્વ અવસ્થાઓ જાગ્રત ને પ્રબુદ્ધ શું કે છે. જ્ઞાની તો અજ્ઞાની બધી દશાઓમાં એ અજ્ઞાની બ્રહ્મ બાપે છે ને. આત્મદર્શન એટલે અંતરાત્માને અક્ષીણ દોષ વાળા, એટલે જેના દોષ ક્ષીણ થયા નથી એવા મોહથી ઘેરાયેલા બહિરાત્મા, એના સંબંધીની સર્વ અવસ્થાઓ એ જાગતી અવસ્થા હો, જાણપણાના પ્રબુદ્ધવાઓ હોય. એને જ્ઞાની તો એ વખતે બધાને બ્રહ્મ પાસે છે ને. અજ્ઞાની બ્રહ્મમાં પીડ્યો છે પાસે જાગતો હોય, પ્રબુદ્ધ હોય. અનુત્મદાદી એટલે ઉન્મત્ત દશા ન હોય એમ.
ગાંડપણાની જરી ઉન્મદશા પણ ન હોય, બરાબર પ્રબુદ્ધ જાણપણા સહિત વિચિક્ષણપણે વર્તો હોય છે, છતાં જ્ઞાનીને એની બધી દશાઓમાં ભ્રમ વાસે છે. એ ભ્રમની ભૂમિકામાં બધું છે ને. અવસ્થા પણ સુપ્ત ઉન્મત્તાદી અવસ્થાની જેમ જાગ્રત, પ્રબુદ્ધ અને અનુન્મત એ બધી દશાઓને સુપ્ત ઉન્મત્તાદી અવસ્થાની જેમ વિભ્રમ રૂપ પ્રતિભાસે છે. શું કીધું સમજાણું કઈ? અજ્ઞાનીની બહિરાત્માની દશા જાગ્રત, પ્રબુદ્ધ અને કહ્યું ને અનુન્મત, ઉન્માન નથી, દાપણ ડાયા દરાપણ વાપણ બેઠો વાત કરતો, એવી દશાને જ્ઞાની એને સુપ્તનો ઉન્માન અવસ્થાની જેમ, એ સૂતો અને ગાણપણાની અવસ્થાની જેમ વિભ્રમ પ્રતિભાસે છે. શું કહ્યું? સમજાણું નહીં? સમજાણું નહીં એટલા શબ્દ વધારે ને વધારે કે છે કે અંતરાત્મા ધર્માત્મા અજ્ઞાનીને કેવી રીતે ભાસે છે, અજ્ઞાની એને કેવો ભાસે છે કે અજ્ઞાની જાગ્રત અને પ્રબુદ્ધ અને અણુન્મત દશાની જેમ એ સુપ્ત અને ઉન્મત દશા જેવો એને ભાસે છે. બધામાં એને વિભ્રમ અને મિથ્યા ભાસે છે. અંતરાત્મા ને એટલું અક્ષીણ બોધ જેના દોષ ક્ષીણ થયા નથી, મિથ્યા ધર્મ જેને ગયો નથી, એવા અજ્ઞાનીને જ્ઞાની અંતરાત્મા મોહથી ઘેરાયેલા બહિરાત્મા સંબંધીની બધી અવસ્થાઓ જાગ્રત હોય, જાણનારી હોય. શાસ્ત્રની વાતો પણ જાણપણાથી વાત કરતો. સમજાણું કાંઈ? ઉન્મતાદી સુપ્ત અવસ્થાની જેમ એ જાગ્રત અને પ્રબુદ્ધ અને અનુન્મત સૂતો જ્ઞાન અને અનુન્મત એની જેમ વિભ્રમ પ્રતિભાસે છે. શું કીધું? સમજાણું કાંઈ? જેને સત્યની ખબર નથી, જે રાગથી પરથી ભિન્ન છે, એવી દશાની ખબર નથી, એ બધી દશાઓમાં જ્ઞાનીને તો બધી એની દશાઓમાં વિભ્રમ ભાવે છે. સાધુ નામ ધરાવતો હોય અને લાખો માણસને ઉપદેશ કરતો હોય, પણ જેને રાગથી અને દેહની ક્રિયા મારી છે એમ માનીને જે બ્રહ્મા પડ્યો છે, એવા બ્રહ્મા પડેલા જીવની જાગ્રત કે પ્રબુદ્ધ કે અનુન્મત દશા એ સૂતો અને ગાંડા જેવી દશા જેવી જ એને પાસે છે. પાગલ છે. ભારે લીધું છે એની સામે દિશા તો સમ્યક દ્રષ્ટિ જીવ ઉન્મતાદી દશા એની દેખાય, નિંદ્રા દેખાય, છતાં એનું આત્મજ્ઞાનનું પરથી ભિન્નપણ એને કોઈ રોકી શકે એવી ઈચ્છા જ નહીં. સમજાણું કાંઈ? નિંદ્રામાં ઇન્દ્રિયનો વિષય રોકાણો,
પણ સ્વ વિષય રોકે એવી તાકાત કોઈને નથી. સમજાણું? કાંઈ રોગની કઈ અવસ્થા એવી થાય. કહ્યું તો શ્રીમદને માટે નહોતું. શ્રીમદ જયારે છેલ્લા ગયું ત્યારે મનસુખ બાને દિલગીર થવા દઈશ ને હું સ્વરૂપમાં જાઉં છું એમ કીધું. સુતા ને ડુંગળું નાખ્યું માથે, એમાં ગરડીયો હાલ્યો. એવો ગરડીયો હાલ્યો કે 4-5 ગામ શું કર ત્યાં સંભળાય. એટલે ઓલા ઝવેરભાઈ કે એના બનેવી ઝવેરભાઈ ને ત્યાં એમ રહેતા આપણા ડેલામાં કરશનભાઈ ને સામે રાજકોટ. આ દિશા, આ ધર્મીની દિશા એવી હોય. આપણને વાત બેસતી નથી. પછી જયારે વાત થઈ, બાપુ તમે ન જાણો ભાઈ, એ તો દેહની ક્રિયાના કારણે એવી સ્થિતિ થાય, પણ અંદર આનંદમાં પીડ્યા છે એને એની ખબર નથી. ભાઈ એ વસ્તુની સ્થિતિ જુદી છે. સમજાણું? કાંઈ એ તો દેહમાં જેની શક્તિ હતી થોડી, કારણ ઉભા થયા ને, ઉભા થઈને આમ શું કહેવાય તમારી આરામ ખુરશી એમાં આમ પડ્યા ને ડુગડું આમ જરી રાખ્યું, ત્યાં ગરડ્યું હાલ્યું, કારણ પોતે તો અંદર ધ્યાનમાં છે, શાંતિમાં છે. લોકો જાણે કે જો આવી બાપુ એ તો દેહની ક્રિયા છે, એમાં એના જ્ઞાનના આનંદના પ્રતિબંધ કોઈ કરી શકે એમ ત્યાં એક આવે નથી. સમજાણું? કાંઈ એ કોલ કરાર કરીને ગયા છે, કંઈક મફતમાં નથી ગયા. તેથી બે એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. એ વાત અંદરની વાતો છે. સમજાણું? અશેષ કર્મનો ભોગ છે. ભોગવો શેષ રે. નબળાઈમાં દેખાય છે કે હજી કઈ જ્ઞાન તદ્દન સ્થિર થઈ શકે એટલી તાકાત નથી. કંઈક અટકે છે જ્ઞાન. એથી અશેષ કર્મનો ભોગ છે. ભોગવો શેષ રે. જેથી દેહ એકલો ધારીને જાશું સ્વરૂપ સુધી છે. અક્ષરે અક્ષર છે. સમજાણું? કાંઈ વસ્તુની સ્થિતિ એવી છે. એ આ કહેવા માંગે છે કે આવી સ્થિતિ દેખીને અજ્ઞાનીને એમ થાય કે આ તો ભ્રમ, આ તો અજ્ઞાની જેવી આ ક્રિયા થઈ. અજ્ઞાનીની ક્રિયા પ્રબુદ્ધપણે, જાગૃતપણે, અણુત્પન્નપણે હોય, અણુન્મતપણે, છતાં જ્ઞાની તો એને ભ્રમમાં પડેલા દેખે છે. બહુ વાતું થઈ જાય. કે છે એ માટે આ ગાથા લીધી. કારણ કે તેને યથાર્થપણે વસ્તુના પ્રતિભાસનો અભાવ છે. બહિરાત્માને યથાર્થપણે વસ્તુનું ભાન, પ્રતિભાસ, વિજ્ઞાનમાં ભાસ યથાર્થ થવો એનો એના ભાવ છે. ભલે 11 ભણ્યો હોય, 9 પૂર્વની લબ્ધિ પ્રગતિ હોય, પણ મોહથી ઘેરાયેલો છે. સમજાણું? કાંઈ આ તો સમાધિનો અધિકાર છે ને. જેને રાગમાં પરમાં એકત્વ બુદ્ધિપણે, અસમાધિપણે બહિરાત્મા વર્તે છે. મરતા દેહને સાજપણે દેહ છોડે અજ્ઞાની.
તો પણ એનો વિભ્રમ છે અને જ્ઞાની કદાચિત ઉન્મત્ત અવસ્થા જેવું દેખાય છે નહીં. હા માફ કોણ કરે છે? સમજાવું કાંઈ? આચાર્ય આ વાત નક્કી છેલ્લા ટૂટની વાત નક્કી છે કે અજ્ઞાની બહિરાત્મા મિથ્યાથી ઘેરાયેલો છે. એને પ્રબુદ્ધપણું, જાગૃતપણું, ઉન્મત્તપણાનો અભાવ વર્તે છે. એ કાળે પણ જ્ઞાની એને સૂતો ને નિંદિત અને ઉન્મત્ત જે દશા જાગ્રત અને પ્રબુદ્ધ અનુભવ અવસ્થા માં પણ એને સુપ્ત અને એના જેવું ભાવે થઈ શકતા. અરે આને કાંઈ ખબર નથી શું કે છે. સમજાણું કાંઈ? મરતા એમ કે મને સંભળાવો, શાસ્ત્ર સંભળાવો, અને એ સાંભળે છે એમાંથી સંકિતી છે એમ નથી. એવી વાતો બાપુ. કેમ કે હજી એની દ્રષ્ટિમાં જ મિથ્યા જ ઘેરાયેલું છે. એવી વાત છે. રાગના વિકલ્પથી પ્રભુ પરમાત્મા સ્વરૂપનું અસ્તિત્વ તદ્દન ભિન્ન છે. એ જ્યાં ભાષ્યું નથી એથી એને રાગને દેહની ક્રિયા સૂક્ષ્મપણે પણ મારી છે એવી માનતાથી ઘેરાઈ ગયેલો છે. સમજાવું કાંઈ? આવો મારા ભાઈ છે. યથાર્થપણે વસ્તુના પ્રતિભાસનો અભાવ છે, અથવા સુપ્તોન્મત્તાની અવસ્થા પણ એવ શબ્દ અપિનાથમાં છે. વિભ્રમ ભાષી નથી. કોની? આત્મદર્શીની. જેને આત્મદર્શન થયું છે એ જીવની કોઈ નિંદ્રામાં પીડ્યો હોય અને ઉન્મત્ત જેવી જઈ ભાષા પણ નીકળી જાય જેની અંદર. એ વાત છે. એનું કારણ કે દ્રષ્ટિના વિષયને પ્રતિબદ્ધ કરનારી કોઈ ચીજ ત્યાં છે નહીં. ભલે નિંદ્રામાં ઇન્દ્રિયનો વિષય રોકાણો, સમજાણો, પણ દ્રષ્ટિનો વિષય જે છે એ રોકવાને કોઈ સમર્થ નથી એકાવે. આવી વાતો છે. સુપ્ત અને ઉન્મત્ત આદિ અવસ્થા પણ વિભ્રમરૂપ ભાષી નથી. ધર્મીની દશા આવી હોય છતાં તેને વિભ્રમ છે ભાતો નથી. કરીને સુપ્તિની નિંદ્રા ઉન્મત્ત આદિમાં કોઈ અવસ્થા પણ વિભ્રમરૂપ ભાષી નથી. કોની? આત્મદર્શીઓની. આત્મદર્શન થયું છે એવા જે સુતાવ હોય કે કંઈક ઉન્મત્ત જેવી દશા દેખાય
પણ એને પ્રતિબદ્ધ કરનાર ત્યાં કોઈ છે નહીં, એટલે એને વિભ્રમ છે એમ ભાષો નથી. ફરીને સૂતો નિંદ્રામાં તો ઇન્દ્રિયનો વિષય રોકાણો. ઉન્મતમાં જરી ચારિત્રની અસ્થિરતાનો કોઈ ભાગ આવ્યો. શું સંતોની રીત! એમાં પણ એવ શબ્દ અપીના હાથમાં, એટલે એને પણ વિભ્રમરૂપ ભાગતી નથી. પોતાને તો વિભ્રમ છે નહીં, પણ જ્ઞાનીને તેની આવી અવસ્થા જ્ઞાનીની દેખીને વિભ્રમ છે અને એમ ભાગતું નથી. આ તો છેલ્લી ટોચની વાતો છે. મરણ સામે પણ ધર્મીને કોઈને એવી સ્થિતિ આમ થઈ જાય, પણ છતાં જ્ઞાનીને એની વિભ્રમ છે એમ ભાગતું નથી. કારણ કે દ્રઢતર અભ્યાસને લીધે તે અવસ્થામાં પણ તેમને આત્મા વિશે વિપરીતતા હોય છે. એટલે વિપરીતતા હોય છે એમને અવિપરીતતા હોય છે. કુમકુંડાચાર, અમરચંદ્રાચાર બાણુની ગાથામાં કહે છે, અમે આજ્ઞમ કુશળતા અને અંતરની સાવધાની દ્વારા અમે મિથ્યાત્મ નાખ્યો. એ ફરીને હવે થવાનું નથી અમારે. એ સદવંશ મુનિ તમે પંચમ આરાના તે અમરચંદ્રાચાર તો ભગવાન પાસે ગયા નહોતા, પણ આ ભગવાન પાસે ગયા હતા ને. જ્ઞાનની પર્યાય દ્વારા સપાટી બાંધીને દ્રવ્યમાં ગયા હતા અંદર. દીઠ માર્ગ મૃગ એવો પાર છે ને તવમાં, માર્ગ દીઠો છે ને જ્ઞાન દ્વારા આમ ગયા હતા અંદર, એ દ્વારા અંદર રમચું કરે છે જ્ઞાન. સમજાણું કાંઈ દુનિયાથી તો બહુ ફેરફાર વાળી વાતો છે. હવે અજ્ઞાની જાગ્રત પ્રબુદ્ધ અને અણનુમત તોય કહે છે કે બ્રહ્મમાં પીડ્યો છે, અને જ્ઞાની તો ઉન્મતવત તોય તેને ભ્રમ નથી. કેમ કે બ્રહ્મનો પ્રતિબદ્ધ જેને ઉઠી ગયો છે, એના નિંદ્રા કે ઉન્મત અવસ્થામાં સંકિતને કોઈ રોકે કે આત્માના જ્ઞાનને રોકે કોઈ ચીજ છે જ નહીં. સમજાણું કાંઈ આવી વાતો ભારે દિગંબર સંતો સિવાય આ વાત ક્યાંય સાંભળવા મળ્યું નથી. ક્યાં લઈ ગયા છે? બહારમાં જરી અસ્થિરતા જેવું દેખાય અને નિંદ્રામાં પણ પીડ્યા હોય, છતાં અંતર વિષય જે ચૈતનને પકડ્યો છે એ વિષયને પ્રતિબદ્ધ કરનાર મૂળ તો નાચ્યો છે. સમજાણું કાંઈ? આવી વાત હવે શાસ્ત્રમાં મૂકે છે કેવી એક એકની વિવેકની વાતો કરી છે. વિવેક વિવેક પ્રતિભિન્ન વિવેક એટલે પ્રૌઢ વિવેક આવ્યું હતું ને.
470 ગાથા. વ્યવહારમાં આરૂઢ છે, વ્યવહારમાં મૂંડ છે. ચાહે તો સાધુ નગ્ન દિગંબર 98 પાલતો હોય, પણ એ બ્રહ્મા પડ્યો છે. અને સંકેત જ્ઞાની નિંદ્રામાં પડ્યો છે. કાંઈ નિંદ્રામાં તો ઇન્દ્રિયનો વિષય રોકાઈ ગયો છે, પણ અંદરના વિષયને રોક્યો નથી કોઈએ. સમજાણું કાંઈ? અને ઉન્મત્ત જેવી અવસ્થા કદાચ થોડી દેખાય તો અસ્થિરતાનો છે. એ તો અસ્થિરતાનું કારણ છે. જઈ એના આત્મદર્શનને કોઈ વિઘન કરે, એ રાગ આત્માના દર્શનને વિઘન કરવી તાકાત નથી રાગના. અસ્થિરતાનો જરી રાગ આવ્યો, પણ એક ગુણ બીજા ગુણને નુકસાન કરી શકે છે જ નહીં. સમજણ એમ કહેવા માંગે છે કે અસ્થિરતાનો ભાગને લઈને જરી ઉન્મત્ત જેવું દેખાણ. પણ જે દર્શન શુદ્ધિ થઈ છે એને કોઈ રોકનાર કોઈ ચીજ છે નહીં. એ તો અસ્થિરતાનો ભાગ જરી આવી ગયો. સમજાણું કાંઈ? એ વાતું થી પણ લાવો ભાઈ આવે છે ને ભગવતી આરાધનામાં સંસ્થાઓ કર્યો છે ને પંડિત મરણ, એમાં કોઈ વખતે એવો વિકલ્પ હાર લાવો. મુનિ કે છે કે આત્મા અત્યારે તમે ક્યાં છો? આ શું તો છે એને ભાન છે ત્યાં? એ ભગવતી આરાધનામાં આવે છે. સંસારો કર્યો છે, અંદર આનંદમાં રમે છે, અને એના શિવ એટલે સેવા કરનારા કડાયા કહેવાય. એમ શેરો પાકે ને કડાયું હોય ને, કડાયું એટલે લોઢમ, એમ એનો સંતાવ પાકવામાં મુનિ હોય હાજરમાં, સેવા ધ્યાન રાખનાર. એમાં એને વિકલ્પ આવ્યો હાર. અરે મુનિ મહારાજ, પણ એ તો છઠ્ઠું નુકસાન આવ્યું ને વિકલ્પ આવ્યું. અંતર્મૂર્તે ફક્ત હાથમાં જાય છે. છતાં ત્યાં ઉપદેશ કર્યો એવું ચાલે ભગવતી આરાધનામાં. મુનિ મહારાજ, નિરાજ આપ ક્યાં છો? શું આ છે? ત્યાં તો થઈ જાય ફટ. સમજાણું કાંઈ? જેને આત્મદર્શન થયા, જેને આત્મવૃદ્ધિ, આત્મ સંપદાની પ્રતીતિ અનુભવમાં થઈ. આ બધી સંપદા બંપદા આથી માંડીને પર બધી સંપદા આપદ્યા છે, અને આ સંપદાથી સુખ છે. એને આ અનુભવમાં કે છે કે કોઈ વિઘન કરનારા રાગ અસ્થિર થયો કે ઊંઘ આવી ગઈ, નિંદ્રા બાકી ત્યાં વિભ્રમ થાય ને વિભ્રમ છે એમ એને નથી ને જોનાર જ્ઞાનીને પણ લાગતો. શેઠ, આ તો સાદી ભાષા છે, અત્યારે બહુ ઝીણી નથી, પણ હવે અહીં શીખી લેવી હિન્દી ગુજરાતી. હું તમારે ક્યાં ક્યાં કહેતે ખબર છે? કેમ છે? બીજા મેળા મુજી આ કે અવાજ બરાબર આવતો હે? હોલ નહીં સામે એમ આપણને કોઈ કીધું જ નથી. હે, બારણા ખુલ્લા રાખવા જોઈએ. ખુલ્લા સામે બંધ થઈ ખુલ્લા રાખવા જોઈએ. ખુલ્લા રાખવા જોઈએ, એને કહી દેવું જોઈએ. આત્મા વિશે અવિપરીત હોય છે અને સ્વરૂપ સંવેદનમાં ત્રુટિનો અભાવ હોય છે.
સ્વરૂપથી ખસી જવું એ અસ્થિરતાના ઉન્મત જેવું દેખાય અને નિંદ્રામાં ખસી જવું સ્વરૂપમાંથી હું એને હોતો નથી વિશેષ કે